ઘણા જણે મારે આજ ભાગ ખોલવાના છે, લગ્ન થવાના છે. લગ્ન મહિને આ તો જો તૈયાર થઈને આવ્યો. હવે કોટ બોટ પહેરીને તો ડેરીમાં ગયો કે મંત્રીને કીધું કોઈ કોટ લાવ્યો, એક જાડો કોટ લાવ્યો ને બૂટ લાવ્યો. આજો આ પહેલે છોકરો વાળી સ્ટાઇલ મારીને ફરવું હે. રૂમાલ ઓમ રાખું હારું નથી ના, આમ હારું નહીં લાગતું. હારું રૂમાલ હિન્દી ફિલ્મો છે ને મારે લગ્ન થઈ પછી છે ને જેટલે મને બધું મને કીધું છે ને વોઢો વાળું એ તો એક ને છે ને બોલાય બધાને હોમે આમ કહું કે તમે મને કહેતા હતા વોઢોનું બાયડીને કહું કે લો તામેલ ને મસ્ત ખાવાનું રોજ ને જેટલા વોઢો કરતા હતા ને બધાને મોઢા પર નાખ્યું. બાકી હું લાગુ છું જબર તો આમ કોઈ કહે ને પછી હું દુહું એક વાત કહું. આમ તો મને છે ને આમ લાગતું ને તું મારી ઉમ્મીદો બધી પૂરી થઈ ગઈ હતી, પણ બાપડો ભાગ્ય ખોલ્યા મારા ભાગ્ય ખોલ્યા. મારો દોસ્તાર હું એનું જિંદગી ભર ઉપકાર ના ભૂલું કે આ ડોહાને મસ્ત હગું કરાવ્યું પાછું ને ત્રીજા પર પાછું જબરું કર્યું જો કે બૂટ શૂટ આમ પાછું જાગો ને મારા લગ્ન થવાના મને ઓમ હરખ એવું હોય ને કે દિલમાં તો ચમચમ થાય છે કે મારે લાલજીના લગ્ન થવાના લે. અલે મને તો હારું મોનમાં નહીં આવતું, મોરસો જ નહીં માનતા પણ મને ખુદને મોનમાં નહીં આવતું કે મારા ખુદના લગ્ન હું આજ જોવા જઉં. તમે આજ હું તૈયાર થઈને જાઉં છું. એ હું તને હું કેમ કહું, આ જેકેટ તો માગીને તું પહેરીને નહીં આયા. પહેલે માજીને લાવ્યું તમને હું કોઈ તકલીફ છે મારાથી? આ રૂમાલ તો પેલા આપડા ગામની કચરા પેટીમાં પડે એ રૂમાલ. તમે એનો છે રૂમાલ છે, હું મારો હગુ જોવા જઉં છું. હગુ જોવા જવાતું હોય તમે તો ઘરના ડોહા થયા હો. ડોહા ને કહેવાનું, ડોહો આજ હું લાગતો જ નહીં. આ ડોહા તો છો દાઢી તો ધોરી હતી તમારી. કોઈ જોરી નહીં, કમ્પ્લીટ જો. આ તો કલર કરાયો, કલર ખાલી. તને શું ખબર પડે દારૂ પીને આમ સોચે જ જો કોકને રંગમાં ભંગ પાડવા આવી ગયો. રંગમાં તો ભંગ પડવાના જ છે. છોડો, હું આજ જાઉં છું હારા શકુન લઈને જાઉં છું. વચમાં રંગ ના પાડતા જો, નકર રંગમાં ભંગ પડ્યું ને તો આખી જિંદગી છે ને કાઢ્યા, આખી જિંદગી હેરતા લાતો માર્યો. યાદ છે મારું સટક્યું ને જુઓ. આ ડોહા થઈને હું છોકરી જોવા જો તમારી અડધી ઉંમર તો જી એક પગ મોહનમાં ને એક પગ જમીનમાં આવે તમારો. આ કાર્યો આજ મને આવું બોલે છે ને, પણ એના કરતા મને કીધું જ કે તું સારું લાગે તો મારા લગ્નમાં અને મોત જેટલો કહો જ ને એટલો તને મોત થેલી પાવત. તમારા જોડે ચો પૈસા તમે ડોબા ચાઈને રખડો. હવે તેને દારૂડિયાને શું ખબર કે હું આટલા દાડા મોઢા પડમાં હું દાડાના 1000 2,000 ભેગી કરી. તમને શું ખબર પડે? ખાલી આ લુગડામાં હોય ને ખાલી 5,000 ને ખાલી મારી પેન્ટ લાવી 5,000 ની. ખબર પડે જો ખાલી ફેશન. આ ડટો નું આબરૂ પર ના જવાનું એ તમને કીધું. આ ડટો નહીં, આ નવી ફેશન. નવી ફેશન તો હું આવી કોઈ જોઈ નહીં. હું નહીં જોઈ, હું જોત્યો પહેર્યું પણ હું દુકાન વાળાને કીધું કે મને આ એક છોકરી જવા જેવું છે, મને ફેશન હારી મસ્ત લઈ આલી. મને કે આ આજકાલની ફેશન છે. હવે તો તમારા અટકાય દેખાવા માટે તમારી છોકરી બોકરી ના જોવાય, તમારી લગ્ન ના થાય હોય. ના, મારાથી લગ્ન તો થાય ને, કારણ કે હું તો ટેન્શન હું તો ઢોર સારું એટલે ઢોર વાળી જ કીધું. બધે એમ જ કીધા તો ઢોર સારું. તમે પહેરવા જો તો તમારે કોઈ મેન નહીં આવે. ના, મારે મેન નહીં આવે. તમે 2 દાડા ત્રીજા દાડા તમે મરી જવાના. ભલે હોય કે હું તો કહું કે આ લગ્ન છે અને પરમ દાડે હું મરી જાઉં, પણ મારી દિલની ઈચ્છા તો પૂરી થાય કે નહીં થાય. તારા કીધે કાર મોઢા થોડી કોઈ મારે પેલું થઈ જવાનું વાત કરો હો. હવે તમારી કોઈ થાય એમ નહીં. હવે તો બેક ના કરવાનું નકર એક લાચે હમણાં ને આ થોરી એમ જતો રહે. તમે મને કોટામાં નાખશો? હા જો પાછી ખાલી થોરી જો એક લાગ્યું ને, એક થોરી લાગ્યું ને તો જિંદગી ભર આરે રસ્તો ભૂલી જાય. રસ્તો તો ના ભૂલું. હવે મારે મને હું સમજાવવા વાળો કોઈ છે જ નહીં. તને હોય ને હું ટૂંકમાં વટાડી દઉં. આ છુહરિયા છે ને કેવો વેટાયેલા
ઓહો. એમ હું વેટાવા જાઉં છું. કોઈ જિંદગીમાં તમે વેટાવાના જ નહીં. આ મારું શરાબ છે. હવે તારે શરાબ પાલે કોઈ મેળ ના પડે પણ આ ઊંધું મત બોલ્યો ઊંધું મત બોલ્યા એ બરોબર વાત છે. હું ખોટું અને માર્યું આ હાથે એક તો મારે પીઠી લગાવવાની છે ને એ હાથે હું કોકને મારવા નહીં માંગતો કારણ કે મારા કિસ્મત ભાગ ઉઘડ્યા હું નો હેલેવ છે. આ હાથમાં પીઠી થોડી પેલા સોન ભરવાનું બાકી એટલે ઘણી ભર્યો સોને ઘણા ભર્યો ને બધું કર્યો ભેંસો જોઈ સોને ભર્યો બધું કર્યું પણ હવે તો આ હાથમાં પીઠી લગાવવાની જ છે તો તારો કાર્ય મોઢો લઈને આમ જા ટેગન કર કોકને હે ને કોકનું સારું થતું હોય ને તો સારી વાત કરવાની નહીં સારું થાય. એ પછી ટેગન કર ને મારે શું હાથે કોક થઈ જાય હા. પડ્યા માં તો બધું ઇન્ટરી ખરાબ કરી માટી કરે મને આવાને કીધે છે ને આવાને કીધે કદે ઉભું ના રહેવાનું આપણું જે થતું હોય ને એ કરી જવાનું. આવા ઉભેટું તો આવતી જાય ને જાતી જાય પણ એક વાત મને લાગી કે આવી ઉભેટો હોમી મળે ને એટલે સમજી જવાનું કે મારા લગ્ન તો થવાના છે. હવે મજા આવી લાલજી ના લગન તો ના જ થવા દઉં. ધરતી આસમાન એક કરી દઉં પણ લગન તો ના થવા દઉં. તો કને જઈને હું આ હગુ તોડાય લગન માં બધું રમણ ભમણ કરે કશું જ નહીં. લગન તો હું નહીં જ કરાવ. તો મોરવી રહેતો રહી ગયો પણ હવે રમણજી નો કોઈ ફોને આવ્યો નહીં અને એને મેં વળી ગયો ને મોરવી રાખ્યા એનો કોઈ ફોન બીજો આવ્યો નહીં. ફોન આવ્યો તો પેલો આગળ વાતચીત કરું રાખા મારા હાડું તો મારા કરતા જેલો લાગે છે. હા ફોન આવ્યો. લો બોલો રમણજી. હા તો હું ઇંકણ આવું. હા આવો તમે આવો તાણ તમે આવો હડો. હા આવી જાઓ તમે તાર ગમે ત્યારે અત્યારે નીકળો હડો. આવો હું ઘેર જ છું. બિંદાસ આવો બિંદાસ કહો વધો નહીં તમે તાર આવો આરામથી. અને તમારે લાલજી હંગાત લેતા આવજો. હા હવે બતાડવો પડશે પાછો. એ હારું હેડો. ફોન તો આવી ગયો હવે હેડો મેળ પડી ગયો. છોકરાને જોઈ લઈએ લાલજીને પછી મુએ છૂટો થઈ જાઉં હાગું કરે. રમણજી હુઈ ગયા કે જાગી લગભગ તો હુઈ રહ્યા નહીં હોય પણ આમ તો જાગતા જ હશે કારણ કે હું કીધું એટલે આમ તો કહેવામાં કેમ કે આ હું જાગું છું એટલે જાગતો જ હશે કે મારા લગ્ન જવાના છે. રૂડાઈવા ડીજે રે વગડાવો રૂડાઈવા મંડપ રે રોપાવો મારે ઘેર આયુ રે અવસર્યું લાલજી ના ઘેર આયુ રે અવસર્યું એવા તમે મંગળ ગીતો ગાવો રે મારે તો પીઠીઓ ચોડાવો મારે ઘેર રૂડું અવસર રે આયુ ઘણા વર્ષે ભાગ રે ખુલ્યા છી મને તો મજા પડી જઈ. રમણિયા એ રમણિયા નશો કેમ દેખાય છે? ભાગ ખોલતા ખોલતા મને તો ભાગ નહીં જતો રે. તું તું ભાગ ઉગાડે મારે તારો સારું વિચાર તું મારું આવું વિચાર એવું નહીં વિચારતો. કેન્સર હવે તું ઘેર જતો રેડ નહીં હકુ બકુ ચોય. એ ભાઈ ભાઈ હવે પોપટ બની ગયો. પોપટ નહીં બન્યો હું તારી કરકુલી છું હું કૂતરો છું તું જે કે એ છું મારે તો તને ખબર નહીં તું ડાબો હાથ મારો ડાબો હાથ છી તું તો જમણો છી બધો છી તો હું કહું ખાલી તો બોલ તો કહેવાય ગયું મારા ગામમાં ઘણા નહીં રખડતા એનું ના કરાવું આગું વાત કે નહીં થઈ ગઈ મારી થઈ જાય ને તો પછી મારી જ કરાવો કે જાય એ તો બોલાઈ જાય એક દોસ્તારમાં મસ્તી હેડે કેટલી વાર થી તેને આવતે એ તો વચમાં આ હવે છોડ ને એ વાત એક ભટકાઈ ગયો છે તો છોડ વાત મોનો હુઈ ગયો. હા બોલે ઉભો થા હું તને ગોલ્ડન ભાઈ પૂછા હું શું કહું ગુસ્સે ના થવાનું યાર શું ગુસ્સે ના થવાનું એ તો કેવરાઈ ગયું મારા મનમાં કઈ જતું રહ્યું મારા ભાગ પાછું અજગર મોડવાન ચાકોને મૂકું હમણાં મળશે ગભરાય છે પણ વળી તું ઉઠી છું એટલે સારું થયું હવે મૂકું મહિનામાં મારક છે આપણે હવે હેડવાન કરીએ જોતા આવીએ બરોબર કે સમજ આવો કોઈક બોલાવવું પડશે ને એ રિક્ષામાં ફોન કર્યો ને હા એટલે મારા હેડાતું નહીં ખબર તું કેતું હોય ને રિક્ષાની ઇકો કે ઓડો કે ઓડી ગાડી કે બધું હું લેવા તૈયાર છું ખર્ચો તો હું ફૂલ કરવાનો છું
હા ને હું મનનો વતરે લગન તારા દોસ્તને લગન નહીં તારે મૂડ કેમ નહીં મૂળ તો હે મારું તો ટેન્શન હું કેમ લે હું ડીજે વાળાને કહી દીધું આ મંડપ વાળાને કહી દીધું આ રસોડા વાળાને કહી દીધું બીજી વાર બધા હો જતા है हाल रिक्शा वाले चले रही को मना વાળાને કહીને જ આવ્યો હું હેલો લાલજી બોલ્યો આવા દે હાલ હા હોય છે હમણાં આવ્યો કાંઈ રાજી કરવા પહેરવા જાવું વાહ, છોકરા ને ભગવાનનું રૂપ ગણાયો હા ભગવાન રૂપી પણ તમને લાગે છે કે હું પહેણ્યો તમને લઈ જાય ને તાન એને હું છોકરા છે જો હારું પાછું કે છોકરા વાળા છે હાલો રે આપણે હેડો હા હેડો 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 તમે એ થોડા બે હારો આગળ હું તમને નાસ્તો બી કરાવું. એ એટલે પેલો કા બે હારો પણ તમે છે ને પડી જાય એટલે બુજો ને તમે એટલે રાજી કરવા તમે જઈ શકો હા, તો હું ઉભરે એ તારે શું છે લે એમ આમ પેલા મુહૂર્તમાં આમ કરી છે ભાડું નહીં આવે આમ કીધું છે મુહૂર્તમાં આમ જ કર ચાલુ કર તને 3 દાડા પહેલા કીધું હતું અબ સગુન થઈ ગયા તો હા ભાઈ વાત ચાલુ કરી દીધી હેડ ચાલો જો લઈને આવો તમે આવી જાઓ તો ચાલે આપણે હારું આપણે શું કરવું છે આપણે હેડે એ મારે ઘેર ઢોલા આ લાલજી 2 છોકરા લઈને તો જાય રિક્ષામાં આ હગુ જોવા જાય લાગે પોલીસ વાળાને ફોન ફટાફટ કરું હગુ તો થવા જ નહીં દેવું મારે હલો સાહેબ કાળા હોડો વાળી રિક્ષા છે એમાં 2 છોકરા કિડનેપ કરી નીકળ્યા ઓય ફટાફટ પકડી લેજો યોને હું પાછળ દોડતો આવું હા તમે જલ્દી દોઢા આવજો હા જલ્દી પકડજો યોને હા બાતમી વાળા નેળિયામાં તો આવી ગયો છું પણ હવે શિખર પેલા નેળિયા જોઈ છે કે આ નેળિયાથી જોઈને કાળા હુડ વાળી રિક્ષા ખોળવી તો એક કામ કરવા દે ચોકડી ઉપર જ જવા દે એકણ જ કોક મેળ પડે એમ છે આજ હાથમાં આવી જાય ને તો આ દંડો તો અંગાત નેતરનો જ લઈને આવ્યો છે બધાની પથારી કરી. છોકરા ખાવા બીજું ખાઈને આવ્યો કે હોટલમાં ખવડાવું ના ના બાકી છે હજી તો ચાલો ખાઈ લેજો હોટલમાં ખવડાવ પછી તો 4 થી 5 જણા આપણે ઘેર જ ખાવાનું હોય હા હેડો બરોબર કે હા બરાબર ના તમે બેટી હા ઘેર ઘર ને પછી તો ગીત વાગતા હશે કે મારે ઘેર રે જમવાનું નાચવાનું હા નાચવાનું એ મસ્ત ખીચડીઓ ઢેર વગાડતો છે રોલ વાળાને કહી દીધું આ કે જેટલા જો પૈસા લઈ જજે પણ છોકરોને મટકી રમાડ ઈ ઢંગ 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 ઢંગ. વચ્ચે જ બાઈક રાખવા દે એટલે ઊભો ના રહે ને તો ચેડી નાખતા ખાવા હવે ખાલી એક વખત આર્યા હાથમાં આવી જાય ને જે બાજુથી આવી છે આ બાજુ આજે બેહવા દો હવે જ ચો જાહી બરાબર જગ્યા લીધી છે જેટલી વાર થઈ હોન કશો વાંધો નહીં આર્યા જેટલી વાર કરશે ને એટલી રીહ મને વધારે ચડવાની છે હાથમાં આવી જાય ને એને પેલા રિક્ષા ભાગવું કઈ માણસો ભાગવું માણસો જ ભાડી દઉં આજ તો છોકરો કિડનેપ કરતા આવડે છે બહુ કિડનેપ કરતા આવડે છે આજ હાથમાં આવી જવા દે આજ તો એક મેળવા નહીં રીહે એવી ચડે છે કે અને કિડનેપર ઉપર ને ગુંડો ઉપર તો મને હદથી વધારે રીહ ચડે છે આખું સિટી સાફ કરીને આખું ગુંડોથી એક ગુંડો ના રહેવા દઉં સિટીમાં હા હાથમાં આવી જવા દો ખાલી ને એવું બધું ડીજે મંગાવ્યું ને તે 3 ગામમાં આમ પડતા પડી આમ 3 ગામમાં આમ ડીજે વાગતો છે આમ ને મોં નાખ્યું તમને એવું નહીં કે નહીં નાખ્યું મોં નાખ્યું હું ખાવા વગર આવ્યો કારણ કે આપણે તો ખાવાની જરૂર નહીં કેમ હજી ખોટી પછી તમને ખાવા ખવડાવું એ 2 જણોની ગિફ્ટ મારા તરફ ઢોકળાની જોડી ખાલી મારો હાબુ કાકુ લઈ જાય
ખાલી તમે હોય ને ભગવાનનું નામ લેતા જો તો એક વખત મારું આપણું મોઢો પણ ખાલી ભગાય બસ બસ આપણા શાંતિ. એક વખત મોઢો પણ ભગાડો ને પછી તો રિક્ષાએથી લાયો લાજી કાકા પોલીસ સાહેબ છે એ તો ખાલી પૂછીએ શું કરશો હવે? એ પૂછીએ એને પૂછીએ આપણે જઈએ. પૂછી સાહેબ શું હેડ્યા છો ભાઈ? આ અમારે લાલજી હગુ જોવા લઈ હેડ્યો. હું મોરેતીયો છું સાહેબ, હું મોરેતીયો. હા ભાઈ મુરતીઓ અમારે. બહાર આવજો. બહાર આવો તાણ મજા આવે. છોકરો તમે મોં બેહો. હા લાલજી તમે મોને ઉતર જો છોકરો. હું પહેલા જતો આવું કે પછી હું આવું. એક કામ કરો હોય સાઈડમાં ઉભા રહો, પેલા ડ્રાઈવરનું કામ આવે. ભાઈ જા અલા ભાઈ લાયસન્સ બીજું છે કે સાહેબ લાયસન્સ બાય ગાડીના કાગળિયા બધું ઓકે કમ્પ્લીટ છે? કમ્પ્લીટ. પણ ઘેર પડ્યું જ્યાં રીકણ હું રોધવા મિલે છે છે રાતના સાહેબ કોણ લઈને આવે? ચમ રાતના લઈને આવે એટલે ગાડી અંગાટ લઈને ફરો તો કાગળિયા લઈને ફરવું પડે. પણ ઈમાં વર્જેમાં આયા હે ભાઈ, સાઈડમાં આવતારો. વર્જેમાં આયા હે. હું કોઈ સાહેબ સાહેબ તમે ગાડી તો કમ્પ્લીટ છે. તમે આમાં કહો, ગાડી કમ્પ્લીટ છે. ગાડી ને તમારી ખાલી ગાડી જ દેખાય, મૂર્તિઓ નહીં દેખાત. આમાં મુરતીઓ હોય. આ બધી થાક મારી હોય હું. મોને જોવા લઈને જવું હું. હે? હું નહીં અલા, દેખાતું. તાન આ જ મુરતીઓ. અલ્યા ઓને મોઢું દવરાવું તો આની દાઢીમાંથી 4 બાલ ધોળા નીકળી એમ છે. આ ચોથી મુહૂર્ત લાગે. બધા બાલ ધોળા હતા તો ડાય મારી. હું ત્યાં ઊંધું બાફી છું, કોઈ ખબર નહીં પડી. ડાય બાય કોઈ મને મારી નહીં સાહેબ. ઘણા વર્ષે ભાગ ઉગડી હી. તમે હે ને સાહેબ થઈને કોકનું ખોટું મત કરો. ના મારે ખોટું નહીં કરવું. તમે 2 છોકરા કિડનેપ કરીને હેડ્યા છો. એ છોકરા કિડનેપ નહીં કરે રે. મારા મને ઘરના પાડોશી પૂરેપૂરી વાળા. બાતમી મળી છે કાળી રિક્ષામાં 2 છોકરા કિડનેપ થઈને જાય છે. કોઈ કિડનેપ નહીં થયા. એ તેણિયા મારા ઘરના બાજુમાં રહી હી. બાપડા મારા હરખમાં કે લાલજી ડોહો પૈણી હી. હા. તો કે જોવા આયા હી. એ અંગાત આવ્યા અમારા. હું કિડનેપ નહીં કર્યા અમે. એને કિડનેપ કરી શું કરવા? એ તો બોઘાના પાડતા હોય કિડનેપ કરી લેવા. એ બેઠા હોના જો મોના. સુખ શાંતિ નહીં બેઠો છે. ઓય આવતે આવતે 20 રૂપિયા તો શેમ રખાઈ જઈ. પૂછું છોકરાને પૂછું. હે? પૂછતા કોઈ પૂછ્યું છોકરો સાહેબ તમે ભાડે જ પેલા બી એ બચારા હું. હા તમે આ ભાડીને એક તો ઓમ ફફડી. સાહેબ તમે ઓમ મત કરો. હું પહેર્યો ને પહેલી કંકોત્રી લાલજી નો વાદો હ. પહેલી કંકોત્રી હું તમને મેકલાવું કે કોકનું હારું થવા દો. હું આ હાથે રોટલા ઘડી ઘડી મારા હાથ તો કાળે ભટ થઈ રેખાવ જતી રહી. સારું યાડો તમારા રંગમાં ભંગ નહીં પાડવો. જાડો આ તું એ પૈણી. મોની જાય સાહેબ. હવે વાંધો નહીં પણ પેલા છોકરાને બહાર બોલાવો. હવે એ છોકરો છોકરા તમારા જ છે. તેણીએ હું આવો. આ સાહેબ ને કહો તમે મારા અંગાતે હાગામાં આવ્યા. અમે તમે કિડનેપ નહીં કર્યા ને? તમે અમારા અંગાત નહીં આવ્યા? ના તો કહો સાહેબ ને. અમે લાલજી કાકા ને અંગાત આયા. એવું છે ને? હા. સારું. તમે જા દે. શેમાં મને ખબર? હા હા જા દો રિક્ષા જા દો. ભાઈ ડ્રાઈવર તારા બધું કમ્પ્લીટ છે કે? હા તો જા દો હેડો. જો પૈણી લ્યો તમે. એક વાત કહું સાહેબ, હા. હું કેવો લાગુ? રોજ નહીં લાગતો? ખરેખર અધેડ ઉંમરના ડોહા લાગો છો. પણ હેડો જવા દો હવે. તમે મને પહેલા નતા મળ્યા એને તો આ લાલજી માં પડતો મેળો તમારું ગોઠવી દો. એક વખત કહી દો કે તમે મસ્ત લાગો, બસ હું હેડ વન કરું સાહેબ. સારું મસ્ત લાગો છો. એમ ને? હા હા. અને મોરવી માર ઠેકાણું ના પાડ્યું ને જેલમાં ગાળી દઉં. હા હા જવા દો. અને ભાઈ હેડ, હેડ. ફટાફટ આ તો આવી રિક્ષા ચીક પર ટીવી છે, ચાલ. લઈને આવ્યો. હેડ. 200 રૂપિયા બધા આલ્યા હોય તો રિક્ષાનો છકડો નહીં પાડે. આ કઈ હોટેલમાં ખવડાવું? એ આવજો ને રાજી રહેજો. બોલો જેવા જમવાના આયા છી. ગયડા માણસો પૈણી છી. અમારાથી 3 ગણી ઉંમર વાળા હોય સરકારી નોકરી લઈને કોઈ મેળ પડતો નહીં. રોટલા ખાવા દે ઘેર જઈ.